દીકરી રમા, હું એમ કેતી હતી કે ઓલી સજુની દીકરી હારે આપણે આપણા દીકરાનું માગું નાખી તો કેમ રે? હા વાહ, જોડી અસલ જાણશે, અસલ રહેશે. છોકરી હારી છે, રૂપાળી એવી, વાંધો આવે એમ નથી. આપણા ઘરમાં હાલશે એની છોકરી તો હક પણ એનું જ કરવું જોઈએ બા. ભલે પૈસા માંગી, જેટલું તોલું માંગી એટલું આપણે દઈ દેશું, પણ આપણે દે ને તો હારું. છોકરી હું હારી છે સ્વભાવની, એમ તો બચારી આપણા ઘરમાં ટકશે, બાજકડી નથી બહુ. દીકરી હા પાડશે ભાઈ. હવે હું ન કહું, એ નક્કી ન કહેવાય. હવે શું આપણે જાય પછી ખબર પડે. આપણે હાલને જાય તો ખરા. ને બહુ તરત ની વાત ન કરતા, માંગાની પેલા થોડીક વાર હાથ ફેરવાનો, આમાં મીઠી મારે ને પછી ભલે પૈસા લે, વાંધો નહીં. આપણે 10 તોલા પૈસા, 10 તોલા ઘરેણું, 10 પૈસા દઈ જશો, હાલે. બીજું શું હોય, ઘરેણું તો આપડા ઘરે જવાનું છે, એટલે ઘરેણું કે એટલું હાથ પાડી દેવું. પૈસામાં થોડોક માપ રખાવજો તમ તારે બા. દીકરી આપણે જાય તો ખરી, અને ના પાડે ને તો આમ નહીં તો આમ, પણ લેવી છે. બાકી ઈ છોકરી તો આપડા ભાઈના વેરે આવી જ જોઈએ, આપડા ઘરે જ લેવી જોશે. આવે તો આપડા ઘરે જ, બીજે ક્યાંય નહીં. આપડા ભાઈ ની તો કોઈ ની નહીં. હા હા, હાલો હાલ. હે મારી મહાકાળી માં, આજે મારી દીકરી 18 વર્ષની થઈ ગઈ માં, એનું હક પણ કરાવી દે માં, એટલા આશીર્વાદ દે માં. અમારું આ ગરીબ માણસનું આ દુનિયામાં કોઈ નથી માં, અમારો કોઈ આધાર નથી માં. મારી દીકરીનું ક્યાંક કરાવી દે માં. મારી દીકરી અવળી અવળી થઈ ગઈ માં, હજી ક્યાંય નથી થયું. હે મારી મહાકાળી, હવે જો માં હામું, હે માં હવે જો. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હાલે, તબિયત પાણી શાંતિ? હો શાંતિ હો. તમારે? સારું ને બધું, અમારે બધું શાંતિ હો. લીલા લેર અમારે તો વાંધો નહીં, તમને ક્યાં વાંધો હોય? કેમ બધા મજામાં ને? હો બધાય મજામાં હો. કેમ ઓલી દીકરી દેખાતી નથી, કે બહાર ગઈ છે? કામે બામે ક્યાંય જાય છે? કેમ ના ના, દીકરી કઈ કામે નથી જતી, હમણાં જ આવશે. આ જરાક કામ હતું ને એટલે ગઈ, હમણાં આવશે ઘરે. હા સજુબેન, એક વાત કેવી હતી તમને, જો તમને ખોટું ન લાગે ને તો. ના ના, કયો ને, શું વાત છે? જો દીકરી હોય ને અહીંયા તો હવ જાય માગા લઈને. જો મારો દીકરો ઉંમર લાયક થઈ ગયો છે અને તમારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ, જો તમે માનો અને તમે રાજી હો તો મારા દીકરાનું માગું લઈને આવી હતી તમારી દીકરી હારે. અને જો ઘરમાં તો સુખી થશે, કઈ અમારે તો વાંધો નથી. બંગલા, ગાડી, નોકર, ચાકર બધું અમારે સારું છે, અને એક ને એક દીકરો જ પાછો અમારે. અરે કાંઈ ઉપાધિ નથી, ને ઘરના આંગણે તો ખરી. અરે સજુબેન, તમે શું વિચાર કરો? ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. તમારી દીકરી અમારી દીકરી એમ જ માનજો, અને તમારી દીકરી અમારા ઘરે તમતારે સુખી થશે. અમે શેને કઈ ખોટ નહીં રહેવા દે તમતારે. તમારી દીકરી એમ કહેશે ને પાણી તો દૂધ દઈ દેશું તમતારે. અમારા ઘરમાં બધું સુખ શાંતિ છે, કામવાળી કામ કરી છે. તમારી દીકરીને કામ કરવાની જરૂર નથી. અમે એમ નહીં કે તું ભાઈ કચરો વારે, અમારા કામ વારે આવે છે, અમે ખુદ કામ નથી કરતા. ગાડી આ તે અમારે 20 વીઘા તો જમીન છે તમતારે. ચિંતા કરવાની કઈ જરૂર નથી. જો તમારી દીકરી હમણાં આવે ને તો હમણાં પૂછી લેજો, તો આપણે કાલ સવારે ઉગતા પોરે માંગુ નાખી દે ચુંદડી અમે તમતારે ઓઢાડી જાય. એવી કઈ વાત એને ઘરની જેમ જ છે તમતારે. અને જો તમે તમારી દીકરી સુખી થાય, અમે તો એમ જ કહી, ભલે તમારી સુખ અમારી સુખી બિચારી દીકરી થાય ને અમારી રાખો ને તો સારું છે તમતારે. શું પણ આમાં એવું છે કે હમણાં દીકરી આવે ને વારેથી એટલે હું પૂછી જો, જો દીકરી હા પાડે તો અમને શું વાંધો છે? અમે તો દીકરીને દઈને છૂટી જાવ. આખી જિંદગી તો આપણી દીકરીને કાઢવી પડે ને. ના, ઈ તો છે, એને ગમે ન ગમે એને જોવાનું હોય ને. હા ઈ તો છે ને, દીકરા દીકરીને ગમવું જોઈએ તો. તમતારે એને ન ગમે તો શું કરવાનું? ના ના, કહું ફોટો તમતારે દેખાડી દેશું. હમણાં મારા ભાઈ છે ને એ પરદેશ કમાવા ગયો છે થોડાક દિવસ પૂરતો, એટલે ફોટા દેખાડી દેશું તમતારે. 6 મહિને આવવાનું હે એટલે તાલગી તો નો મેળ થાય. બાકી આપણે વાત બાંધી લે એમ કે ફોટો તમને દેખાડી દેશું ફોનમાં તમતારે. તમારી દીકરી આવે એટલે તમે પૂછી લેજો તમતારે. પૈસામાં કઈ વાંધો ન આવે તમતારે. અમે આણું તમને દઈશું બસ. તમે ગરીબ હો ને હાવ, અમે પૈસા દેશું બસ, તમે તમતારે દીકરીનું આણું લઈ આવજો બસ તમતારે. અને ઘરેણું તમતારે દઈશું, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. માંગશે તમને દઈશું બસ. અને ઓલી તમારી નજર સામે રહે એમ. એમાં કઈ વાંધો નથી. નજર સામે રહીએ, ઘર આંગણે રહીએ, આપણી દીકરી આપણી સામે રહીએ, પણ એની હા હોવી જોઈએ ને. હા ઈ તો પેલા એનું હોય ને હલાવું. એની તમારી દીકરીને કામ કરવાની જરૂર નથી, કે બાયણે જવાની જરૂર નથી. મારો ભાઈ બજારો અસલ છે તમતારે. શું વાંધો એ બધું અસલ હે, મિલકત છે એની. મને આખી જિંદગી બેઠા બેઠા ખાય તો ખૂટે એમ નથી અમારે.
પણ દીકરી ને દીકરો ગમવો જોઈએ ને તો આગળ વાત હાલે એ પણ જો વાંધો સતુબેન, નહીં. હાંજે આવે તમ તાર ને. વાત કરી લ્યો, પૂછી લ્યો, તમારી દીકરી બે હરખું હમતી ને વાતો કરો, પૂછી લ્યો, પણ તમ તાર અમને જવાબ દેજો. એવી આપણે ઉતાવળ નથી અને કઈ બળજબરાઈ આપણે નહીં કરવાની. હા. તમ તાર એકાદ બીજા રાજી તમારે જ કરવાનું હોય આપણે. રાજી કુદરત આમાં કઈ બાજાતું તો હે ને કે અમારે અમને જ દ્યો એમ. હા દીકરી વાંધો તો નહીં, ન હાલો. એટલે કરી નાખવાનું હોય. વાંધો ને વાત કરજો તમારી દીકરીને જરા તમે હવે અત્યારે જઈ જે ભગવાન હાલો નિરાતે આવશે. હવે ચા પાણી પીવા કઈક વાત બાંધી લે તો શું તમ તાર જમીએ જાય એમાં કાંઈ એવું નથી હો. હા, હા. હાલો આવજો તમે ચા પાણી પીવા. હા, હા, એ હા. હવે તો આ દીકરી આવે ને એટલે હમણાં એને હું વાત કરી દઉં, પણ દીકરી હા પાડે ને તો આગળ થાય, નકર કાઈ ન થાય. આપણે જેવા કાંબા વાત તો કરી હવે એની મમ્મી એની દીકરી આવે તઈ વાત કરે હવે તઈ થાય બા. તમને શું લાગે હે થઈ જશે હપ્પણ આપણે આ ભાઈનું? મને તો હચુડચું જેવું લાગતું હતું. અરે ઈ હાના કરતા હતા એટલે મને તો હચુડચું લાગતું હતું. મને એવું પછી જ તો લાગે શું ખબર. બા, મને એવું જ લાગે શું કરું. આ ભાઈનું થઈ જાય ને તો હારું. આપડા ફોઈના છોકરાનું હપ્પણ થઈ ગયું, માસીના છોકરાનું હપ્પણ થઈ ગયું, આપણો ભાઈ એક બાકી રહી ગયું. એ તો ન ચાલે ને. આપણે આવા છતાં બંગલા હે ને વહુનો એક આવે ઓલા કોઈ ઈ નો હાલે બા. આપણે કરવું જ પડે. તમ તારે એને ઘરે ને એને બોલાવીને કહેશું કે તું ભાઈ અમારા છોકરા હપ્પણ કરે ને કઈ વાંધો નથી. તને કીધું તો ખરી કે એકવાર છેની ઓછપ નહીં આવવા દીધા છોકરીને. પછી શું પછી પણ જો ન માને ને તો આપણે ઓલા તાંત્રિક આગળ જાસી. ઓલા તાળાવાળા તાંત્રિક હા, છે ને તાળા તાંત્રિક. એની પાસે પછી બધાયમાં કરી નાખવાનું હે. આમ નો માને ને તો આમ વિધિ કરાવી મનાવી લેવાની. એની તો કરવાની જ છે આપણે બા. હા, જોઈ તો ઈ જ. ઈ જોઈ તમે હવે સમજા. અને બા હું તમને શું કહું, તમે કાંઈક બોલો ન કરે એમ કે છે એની દીકરી અહીંયા હારેથી આવી ને ઈ કેમ બોલે એની માં નથી બોલતી. મારે બધું બોલ પડે. તમે થોડીક વાત આગળ હલાવતા જાઓ. મારે કઈ બોલવું ન પડે. તમારે એમ છે ને આમ જીબડો ઉપાડી જ લેવાનો. હળાટ એમ થશે કે માં બોગા જાય કે બોલતી નથી. તમારે બોલવું પડશે. હું આશું જ કહું. હું તો હમણાં વહી જઈશ થેલા પણ એમ પછી તમારે વાત કરવી જોઈએ. પણ જ્યારે હું તને તેડાવું ત્યારે તો આવી તો જઈશ ને. તો મને આવા ન દે તો મારે શું કરવાનું? આવા જ દે. જમાઈ બિચારો તાથી બીવે કેવો. આવા જ સાચી દે વાત. તને. દીવે તો એ નો આદે તેને ફડાકા ભેગો હા, ઉડાડી દે. એટલે જ ને તારે. નકર નો માને ને તો ઘેરની ગોળી તો હે ભગવાન દીધી જ છે. બીજી તમે લઈને પાઈ જાય બધાયમાં હાલો હાલો. બા જાય. બા યાર દીકરી તું આવી ગઈ? અરે આવો માં તારું જ કામ હતું. અહીંયા આવ. આવી બા. બોલો ને બા શું કામ છે? કાંઈ નહીં દીકરી, તું આવી ગઈ ને એ જ મારું કામ હતું. અને દીકરી હું તને એક વાત કહું. બોલો ને બા શું વાત કેવી હે? અરે દીકરી આપણી સામે પાડોમાં રીટાબેન નથી રહેતા? હા હે ઈ આજે તારું માગું લઈને આવ્યા હતા. એના દીકરા વેરાય. ના બા ના. એના ઘરમાં તો હું આજે નો જાઉં કાલે નો જાઉં. એનો ગગો કેવો હે ઈ તમને નથી ખબર શું? અરે દીકરી મને ખબર હે, પણ રહેતા રહેતા ઈ સુધરી જાય. ઘરમાં જ બધું સારું ને. ના બા, ઘરને કે દાગીના ને રૂપિયા ને એને કઈ બટકા નથી ભરાતા. એનો ગગો કેવો છે ને મને ખબર. હું આખો દી ગામમાં ફરતી હોય મને ન ખબર હોય. કઈ કામ ધંધો નથી કરતો અને કેટલાય રવાડે ચડેલો હે. અને તમે જોવો તો લખણ નોય પૂરેપૂરો હે. મારે એના ઘરમાં આજે ન જાઉં કાલે ન જાઉં. જો તમે મને આખી જિંદગી કુંવારી અહીંયા બેહાડશો ને તોય હું બેહીશ. બાકી એના ઘરમાં તો હું આજે પૈણી ન જાઉં કાલે પૈણી ન જાઉં. તમે ચોખ્ખી ના પાડી દેજો. ના ના દીકરી, આપણે પરાણે નથી કરવું. તો તું ના પાડતી હોય તો આપણે ત્યાં જઈને એને ના પાડી આવી. પણ એને આપણે ના કેમ પાડવી? સામેથી આવ્યા તો શું બા આપણે એને ના નો પાડી હકી? ઈ શું આપણી માલકીન છે? આપણે એના ગુલામ થઈને આખી જિંદગી રહેવું હે? હે આપણે એને ચોખ્ખી કહી ના પાડી દેવાની હે. તમે ના નો પાડી શકતા હોય તો કાઈ નહીં, હું જઈને ના પાડી આવીશ. એમાં શું બળજબરી જે હું આપણે દીકરી એને ઘરમાં દઈ દેવાની આખું બંધ કરીને? ના દીકરી, તો હાલ આપણે બે જઈને ના પાડી આવીએ. તમારે નથી કરવું. હા બા, અને તમે જરાય મૂંઝાતા જ નહીં. બાકી ઈ કેવી હે ને ઈ મને ખબર હે. હા દીકરી, તો હાલ આપણે ના પાડી આવીએ. હા હાલો બા. હા હાલ. બા પણ વાત કરવા આવે તો હારું માકાડી હવે થઈ જાય તો હારું પહેલાનું. એ બા આવ્યો પછી જો. એ જય માકાડી. એ આ જય માકાડી. બા પેંડા લ્યો ખમો. એ પણ શાંતિ તો રાખો. શું વાત કરવા આવી તો પેલા હરખું જાણો. શું વાત કરો? એ મીઠા મોઢાની વાત કરો. બીજું શું વાત કરો? તમારે ખબર જ છે દીકરી. ના ના, અમારી દીકરી ના પાડે છે એટલે અમારે હક પણ નથી કરવું. હે પણ કા શું વાંધો દીકરી તને?
એ દીકરી તને શું વાંધો છે? મને તમારો દીકરો આજે નથી ગમતો ને કાલે નહીં ગમે ને જિંદગીમાં કોઈ દી નહીં ગમે. તમારો દીકરો કેવો છે એ આખા ગામને ખબર છે ને તમને ખબર છે. 32 લખણનો પૂરો છે તમારો દીકરો. 32 લખણ પૂરા કરી દે મારા ભાઈને 32 વાળી. હા તો હાચવીને રાખ તારા ભાઈને. માંગુ લઈને આવ્યો એમાં આટલા ઝઘડા ન હલાવવાના. છૂટ ગુજરાતીમાં ના પડે એમ કે જો અમે અમારા ઘરે માંગાની વાત આવતે ને અમે માંગુ નથી મેં આગળ શું ઝઘડા પડે તાર માં નથી પડતી તું છે ને આલે નીકળી હા તો ચોખ્ખું કહીને કહું કે અમારા ઘરે તારા ભાઈનું માગું લઈને આજે નહીં આવવાનું ને કાલે નહીં આવવાનું. અમારા ઘરે શું અમારા હગાન ઘરે નહીં જવાનું. હા આગળ બે અને તમને શું વાંધો હે કે મારી દીકરીની આ હશે તો થાય નકર નહીં થાય. એ પણ મારી દીકરી વાત તો પણ સાંભળ બાજી શું વાંધો હે તને તારી દીકરી શું વાંધો છે? તને ગાડી આખા દાડો તને ફોર વ્હીલ લઈ તું હા, કેસે તને લઈ દે હું રૂપિયાની દાગીનાની કે બંગલાની ભૂખી નથી. અમારો ગગો કેવો છે ને ઈ પહેલા તમે જોવો. શું હે કાઈ શેનું વ્યસન હે શું હે કે દારૂ પીતો નથી શું પીવે કાઈ હે હા 32 લખણ પૂરા છે. 32 બત્રી ભલે ને હોય પણ લાખોમાં એક તો છે ને મારી અમાર દીકરી. લાખોમાં એક હે માર ભાઈ એ બચારો તો ઈ લાખનો હે ને તો 2 લાખની ગગી ગોતી આવો જાઓ. અરે મારો દીકરો તો હીરો છે હીરો. હીરો હોય તો સુરતમાં જઈને ઘડાઈ આવો એકાદો હારો ચમકે. એ આને કેજો હતા દીકરાને આટલું બોલે નહીં અમને નહીં પૂછે મને આને આટલું બોલે તો સામેથી માગું લઈને તમે આવ્યા હતા. મારી દીકરી તમારા દીકરાને ઓળખતી જો. નથી કે કેવો છે. તમારે દીકરો હોય ને અમારી દીકરી હોય ને તો તમારે માંગુ લઈને આવવું પડે કેમ કે અમારી દીકરી છે ને તમારે દીકરો એટલે ભાવ લેવા આવવું જ પડે એ આવું પડે ને એ તો ખાલી વાત કરવા જવાનું હોય. ધમકી દેવાનું આવવાનું હોય. એમ કીધી નથી કાલે અમે તું ઓઢાડે જાય હાલે તમે અમે તમને નારિયેળ દઈ જાય હાલે અમે તમને હક પણ કરે તો અમે એવું તો કઈ કર્યું નથી એવું કરો તો હું અમારા આંગણામાં ઊભાઈ નો રહેવા દઉં. એમ પણ એમ કોઈ પણ કરે જ નહીં. પણ હશે હાલો તમને નથી ગમતું ને? તું હશે કરમાં મારી માં તે પછી ઢાકી ભાઈનું કે થાવા તું ન જતી હશે કરી પણ બેન હવે નો ગમતું હોય તો કઈ બરજબરે તો કરાય હું ને. બોલું ખામ નો તું ગમતું હોય ને ત્યાં નો કરાય. આપણે કઈ બરજબરે થોડી કોઈ કરાય. જિંદગી નો બગાડે. તમારા છોકરાની જિંદગી બગાડે. એ કઈ વાંધો નહીં. અમારો આવો તારે- બંગલો છે. જય શ્રી કૃષ્ણ કઈ વાંધો જ્યાંથી નહીં. કઈ તમારે બટ્ટા નથી ભરે. તમારા બંગલામાં શું કામ છે? તમારી દીકરીનો તડકો ખાવો પડે એમ નથી પણ મારી વાત તો સાંભળો અમારા બંગલો તમારો ગગો સાચવીને રાખો. હાજી થાય તારે જાય કેટલી મળી જશે શું હાલે નીકળ્યો લે બીજું કોઈ જશે 2 લાખ રૂપિયા દઈને પણ તને નહીં જાય આ તું ને મારા ઘરે તારે તું માંગુ લઈને ના આવી એ પણ તું હાલે શાંતિ રાખ ને, મેં તને બસ શાંતિ કર શું કરું આજ મોરો થઈ ગયો આજ પણ ગોતી ગઈ જોતું જ નથી આ ક્યાંય માંગે નાખતી નથી અમારે જો કારણી નામ કાઢવાનું મારે અહીં ઓલો આવાય નો દે મારે એમ કે શું વાંચો રાખીએ જાન તારા ભાઈનું ન થાય તો કાંઈ નહીં શું મારે તને અહીંયા જા જાન બા બચારા રાંધી નથી આપતા મારો રોટલા ઘડીને કેટલાક ને કાઢો કે બા તું શાંતિ રાખ. શું શાંતિ શું શાંતિ શ્વાસ રાખ. શ્વાસ લીધો. રાખ, શ્વાસ રાખ. હાલ લીધો હવે અરે શું કંઈક ઉપર વહી લે. ન જાવ હું કઈક ને કાઢું એમ શું હજી તો તો શાંતિ રાખ. શું? મેં તને કીધું તું ને કે ઈ હા. ન માને તો આપણે ઓલા તાંત્રિક આગળ તો જા. ઈ જો બોલી ગઈ શું તાંત્રિક ની કાટ પેલા આપણે તાંત્રિક જેમ જ રહેવું પડે તાંત્રિક પાસે બધી જઈશું હમણાં તાંત્રિક આગળ જાય ને એટલે એનો રસ્તો આપણો નીકળી જશે. હા પછી પછી આપણી સામેથી આવશે માગું લઈને કે હાલ હવે. હાજી તમ તારે તો અત્યારે આપણે બોલીને બગાડાય નહીં. આપણે બા બોલી રહેવાય. આપણે આવા બંગલા આંગણે આવીને કેવું બોલી ગઈ તને એટલું શરમ ન લાગી તમને નો ગમતું હોય અત્યારની અને છોકરીઓ. જો પાણી ના આવે એટલી વાત છે વસૂલ વાળું તો મને કહી જો તમ તારે નકર હમણાં એ, બોલાય એક મિનિટ તારી ભાભી થાય એવું ન કરાય અને ગાંડી. એક ને કોઈ ભાભી ખબર પડે આમ બોલી ન જવાય કોઈ દિન માનો જ બધું એટલું તો એ બોલતી હતી હોય. અને તમે હે ને શાંતિ ન કરો નકર હું વઈ જાઉં તમે એકલો હક પણ કરી દે તમારા ગગાડ એમને હું નથી બોલતી તું નથી બોલતી. પણ હું બોલું તો એને શું થાય કે આ રખીને ગગી આવીને પોતે બોલે એની માં તો કઈ બોલતી નથી એને એની દીકરીને ઘર હલાવું છે તે બોલે ને ગમે ન ગમે. હાલ હવે આપણે તાંત્રિક આગળ. તમે કઈ નહીં કરો મારે તાંત્રિક પાસે જાવ જો ચાલો હાલ, તાંત્રિક પાસે જાય શાંતિ રાખ તાર મગજ કાઢો બાકી કર. ભાઈની એની કરીને તો રાઈસ ને રાઈસ જા મૂકો કાળા કરાવનો તાંત્રિક સાત આકાશ બાજુ સાત પાતાળ બાજુ ઉડતા પંખીને પાડું હાથ સમુદ્રને નીચવી નાખું મારી વિધિ આમ કોઈ આવે એ તો વાડી ડાક નો કરું તો હું તાંત્રિક નહીં તાંત્રિક તાંત્રિક બાપુની જય તાંત્રિક બાપુની જય બોલો બોલો આજે શું મારા માર્ગે આવ્યા તમે શું તમારે એવા કામ પડ્યા બોલો અરે તાંત્રિક બાપુ આજે અમારે કામ છે એટલે આજે અમે તમારા માર્ગે આવ્યા બા વાત કરો થોડીક તમે બાપુ વાત એમ છે ને કે મારા દીકરાનું હક પણ નું વાત હાલે છે
પણ ઈ લોકો ના પાડે છે, છોકરી ના પાડે કે મને નથી ગમતું, અમે બધી રીતે એને મનાવ્યા પણ ઈ ના પાડે છે. હવે તમે એવું કઈક કરો ને કે ઈ છોકરી કાં તો અમારી થાય નકર કોઈ ના ના એમ ના જોડ્યાની લખાણી નથી અમારી થાય. તાંત્રિક બાપુ અમારી એ નો થાવી જોઈએ, કોઈની પણ નો થાવી જોઈએ એવી વિદ્યા કરો. જો આ પાણો હા એના તુલસી ક્યારે તમે મુકતા આવજો. હા. એના તુલસી બળી જશે અને એની છોકરી ઉપર એવું કારણ લાગશે કે કોઈ દિવસ ઊભી નહીં થાય, હા. પથારીમાં જ રહેશે એવી માંદી પડવી જોઈએ ને એવી માંદી પડવી જોઈએ, કોઈ રીતે સારી જ ન થાવી જોઈએ અને એવું કરજો. ગાંડી થઈને રખડશે. હા જાઓ કાંઈ પણ વાંધો નહીં. એક વાત યાદ રાખજો હા બોલો. કે એની માતા જબરી છે. હા જો એ તો એની ખબર છે. કુળદેવી જાગી ગઈ, એનું સમરણ એને કર્યું હા. તો તમારો અંત અને ભેગો મારો અંત. એ એવું ન કયો બાપુ, અમને બીક લાગે ભાઈ માતાથી. આ તો કર્મમાં લખ્યું હોય ઈ તો થવાનું જ છે. જાઓ એ વાત સાચી. આટલું કરો, આગળ બાકી કાંઈ જોયું વાંધો જાય શું થાશે. આ તુલસી ક્યારે છે રાખો ને અંદર એની ઘરમાં, કઈ વાંધો નહીં. તો જય હો તાંત્રિક બાપુ, તમારી જય હો, અમને આટલો તો રસ્તો બતાવ્યો. હાલો બા હાલો હાલો. એ બા ઘરમાં તાળું છે, મને લાગે કે ગયું લાગે, ફટાફટ હંગરી જાય. સવાર થશે ને ત્યાં તુલસીના ફૂંકાય લાકડું અને ઈ ફૂંકાઈ જવાની. તમે તારે જોવું હોય ને તો જોજો. બા હું શું કહું, એટલે તમારા સમાજ રહ્યા ને એ અર્ધ તાંત્રિક જેવો જ છે, તો હમણાં એને બોલાવી ન માને તો. હા દીકરી, હવે આપણે ખૈબાન ઘરેથી આવી ગયા, હું ઘરનું તાળું ખોલું, તું બેઠા હે હો. હા બા હું અહીંયા યારો હરખો કરી નાખું, તમે તાળું ખોલો કે. હવે તો શું કર નાખ, તાળું ખોલું હાલ. લે પણ આ એક રાતમાં તુલસી કેમ મુકાઈ ગયા? એક રાતમાં કેમ આવું થાય? એ બા, એ દીકરી, અરે દીકરી, અરે તને શું થયું? અરે હામું તો છો, તને શું થયું? દીકરી, ઓય શું થયું તને? એ માં, હે માં કાળી, મારી છોકરીની રક્ષા કરશે માં. આ શું થઈ ગયું એને? કાઈ નતું ને ઘડીકમાં. હે દીકરી, દીકરી આમ જો તો ખરા. અરે તને શું થાય તો કઈ જોઈ તો ખબર પડે મને. કઈ બોલ, જોઈ તો ખરા. હું કઈ તારી દીકરી હું કઈ તારી દીકરી નથી. તું મને દીકરી દીકરી હું કરસ? આમ તો જો તને શું થયું? આ ઘેરાઈ જા. એ માં, અમારી દીકરીની રક્ષા કરશે માં. ઈ કેમ આવું કરવા માંડી? એ દીકરી ઊભી રહેજે. અરે દીકરી ઊભી રહે. એ દીકરી, અરે ઊભી તો રહે. એ ઊભી રહે. અરે આ દીકરીને શું થયું હશે, કાંઈ ખબર નથી પડતી. હવે હું શું કરું? લાવ આ દીકરીને ઓલા વેદ આગળ લઈ જાવ. એ આગળ લઈને જાવ તો ખબર તો પડે કે આને શું થયું હે. દીકરી હાલ તો. અરે આ દીકરીને હું વેદ આગળ લઈ ગઈ તોય કઈ ન થયું. પણ હવે હું શું કરું, કઈ ખબર નથી પડતી. એ બા બાબા, તમે નવીનમાં કઈ વાત સાંભળી? ના શું દીકરી? તમે તો શું સાંભળશો, હું તમને કહું. બાબા આપણે કાલોલી તાંત્રિક બાપુએ પણ આપ્યું હતું ને મૂકવાનું તુલસી, ક્યારે એ મૂકી આવી તુલસી ફૂંકાઈ ગયા અને છોકરી તો ધૂણે જ છે બા. હું કાકી ખાવા માંડ્યું છે. હે હા મેં ઓલી પાડોશની છોકરી આગળ આપણે પૂછ્યું ને, ઓલી બાઈ રહી એને ભક્તાને બેન રહ્યા ને એને મેં પૂછ્યું હતું, મેં શું તું નહીં ખોટો ખોટો સમાચાર લેવા પૂછ્યું તો કે હા કે લે આ
આ છોકરીને કાલ હવાનું બહારથી આવ્યા ને કહીવાનું કઈક થઈ ગયું અચાનક ની ધૂણવા મહિની બહાર કે મેં કીધું પછી મને વિચાર હા કીધું હાચે વાળા તાંત્રિક બાપુ મને કીધું તું એમ કર્યો એટલે એને લાગુ પડ્યું બહાર તને ખબર નથી પડી તમે એકવાર જોઈ જાય શેરીમાં નીકળો ને એટલે તુલસી હુકાઈ ગયા એની માં પછી કેટલાય પાસે જોવરાવા ગઈ તો એ કાંઈ મેળે આવતું નથી બા આપણું કામ થઈ ગયું બધાય માં થઈ ગયું બા હો કામ ધમદારે બા હાય હવે આપણે બધું કામ થઈ ગયું હવે આપણા મનને ટાઢક થઈ હાલો અંદર થોડું ઠંડુ બંડુ પાણી પીવી હાલો અંદર જાય આપણે થોડું કામ બામ કરી લે હાલો શાંતિ થઈ ગઈ હવે તો મજા આવી જી કરે ખબર પડે ને એમ તો અહીંથી પ્રેમથી દઈ દીધી હોત તો કેવું અત્યારે અત્યારે આ ધતિંગ જ ન જોવાના આવત એને ભલે જોવે ભલે ધૂણતી હોય આપણે શું નો માને પણ આપણે કહીને એમ ન કરે હા એમ આપણે કીધું હોત ને કર્યું હોત એને અત્યારે આ દેશ જોવાને આવત જ નહીં નો તુલસી હુકાત નો ઈ ધૂણોત કે નો એની માં કે એને લઈને જોવડાવા જાત આ દેશ કઈ આવત જ નહીં જો આપણી આ છોકરી દીધી હોત ને તો એ પણ હવે આ લોકો ઈ જ લાગના ગરીબ નથી આ કાંઈ આરામ નહીં દીકરી એ દીકરી હું તો આજ કેટલી રાજી થઈ આ કાગીને કરતા હું તો જોઈ છે માં એટલી રાજી થઈ આયા માં ડિસ્કો થયો માં દીકરા લે હું તો એટલી રાજી એની માં કે એ દીકરી પણ દીકરી આ કરો ઊંચી ના થાતી લે ખવા પડે દીદી નહીં ને એટલે તને આમ કરવું પડ્યું તુંય જોઈ લે બા હું તો એટલે રાજી મને એમ થાય બા તમે ઢોળવાના મળે હું થોડોક દીકરો લઈ આમ હરખી રીતે મને એટલી મજા આવે છે બા ડીજે મંગાવો ડીજે હા મંગાવો મને તો આજ રમવું જ છે હા કતો હિમા આમ તું નહીં મને ઈ બહુ ગમે છે બા તમને ખબર હાય મને હાલો ગાંડી થઈ ગઈ હાલો બા હાલો મને કઈ વરે હે માં આજે આ કેટલા વર્ષ વીતી ગયા માં મારી દીકરીને આમ નામ હે માં કઈક કારણ હશે માં નકર આમ નામ ન હોય કઈ હારું જ નથી ખાતું કેટલી જગ્યાએ દોડી લાવ હું એને મારા બાપુ આગળ લઈ જાઉં મારા બાપુ મહાકાળી માના ભુવા હે તો કઈક જરૂર કારણ તો કહે કે શું હે હે મારી પાવાગઢ વાળી મહાકાળી હવે રક્ષા કરજે માં રક્ષા કરજે તાર દીકરીની તારી દીકરીને આવા દુઃખ છે અને તું પાવાગઢના ડુંગરે બેઠી હો કઈ છો નહીં માં હવે તારી દીકરીને જે કઈ હે તારે જ કાઢવું પડશે માં તારે જ કાઢવું પડશે હાલ દીકરી હાલ હું કોણ કાળી મહાકાળી આજે મારી દીકરીને આટલા દુઃખ છે લાવ હું મારા ભુવાને જઈને જગાડું અરે મારા ભુવા સૂતો છે કે જાગસ હમણાં તારી દીકરી તારા પાસે આવશે મારું નામ લઈને એના ઉપર તું તારો હાથ રાખજે એટલે હું મહાકાળી પલવારમાં એનું ગાળો પી જઈશ મહાકાળી તમારી જેવી ઈચ્છા માં ભલે તમારી જેવી ઈચ્છા માં મારી રીતે આમ કોઈ આવે એ તો વાડી ડાક નો કરું તો હું તાંત્રિક નહીં તાંત્રિક તે મારી દીકરીને કારણ આપ્યા હું તને અને તારા કારણને પી ન જાઉં તો હું પાવાગઢવાળી મહાકાળી નહીં એ બાપુ આ જો ને તમારી દીકરીને કેવા દિવસો જોવા પડે છે બાપુ કેટલા વર્ષ થઈ ગયા તમારી દીકરી નામ હે હવે કઈક તો હમું છો તમે તો મહાકાળી માના ભુવા હો એ પાવાગઢ વાળીને કયો હવે કઈક મારી દીકરીને હારું કરી દે બાપુ હવે આમના અમે કેટલા વર્ષ જીવશું બાપુ એ દીકરી મારી પાવાગઢ વાળીને દોષ ના દે તારી દીકરીને મારે પાવાગઢ વાળી હમણાં આવી અને એને હારું કરજે જય મહાકાળી
જય મહાકાલી, જય મહાકાલી. જય હો મહાકાલી, જય હો મહાકાલી. અરે મારી દીકરી, તારી દીકરીને આટલા દુઃખ હોય અને હું પાવાગઢ વાળી બેઠી રહું તો હું મહાકાળી નહીં. હમણાં તારી દીકરીને આ દુઃખ પી જાઉં. અરે બા, હેવા મહાકાળી, સાક્ષાત તમે. મને શું થયું તું બા? મને શું થયું તું? હે માં મહાકાળી, મારી દીકરીને હારું થઈ ગયું માં, હારું થઈ ગયું. જય હો માં મહાકાળી, તમારી જય હો માં. હા માં, તારા આપણો પરસા બાર છે માં. તમારી જય હો માં, તમારી જય હો. હે માં મહાકાળી, મને આ શું થઈ ગયું તું માં? મને અચાનક શું થઈ ગયું તું? એ મારી દીકરી, તારા ઉપર કાળા મુકડાને અને તાંત્રિકને ચાવ બછાડીને મારું નહીં તો હું મહાકાળી નહીં. બોલો મહાકાળી માની જય. મહાકાળી માની જય. તમે મારી દીકરીને ગાંડી કરીને રખડાવીને હવે હું તમને ગાંડી કરીને ન રખડાવું ને તો હું મહાકાળી નહીં. આપણે મહાકાળી બહુ સજા આપી હો બા. હા ઓ બધી દીકરી, મહાકાળીની દીકરી હોય ને એને કોઈ હેરાન ન કરે હો બા. હવે આજ ખબર પડી ગઈ, આજ આપણા માથે વીતી ગઈ હો. હા દીકરી, સાચી વાત છે હો દીકરી. આપને ગાંડિયું કરી નાખી, આપને હળિયું કઢાવી, કામ કરાવ્યું આપણા આગળ, બહુ હેરાન કર્યા હો દીકરી. આપણે કારણે બહુ કામ કરાયું, બહુ ગાંડા કઢાવ્યા. હા હો દીકરી, મને તો ખબર નથી મને શું થતું તે કેવો પરચો દીધો હશે. આ મહાકાળી માની દીકરીઓને આપણે કોઈ દી બોલાવાય નહીં, હેરાન ન કરાય હો કોઈ દી. ગામના માણસ જોઈને કેવા રાજી થતા હશે. હવે મહાકાળીનું દીકરીનું આજથી કોઈ દી નામ ન લે. મહાકાળી, આજથી કોઈ દી અમે નામ નહીં લઈ. અમને આજથી માફ કરી દેજો માં, અમને માફ કરી દેજો. મારી માવડી માફ કરી દેજો, અમને હારું કરી દેજો માં, અમને હારું કરી દેજો. જીવને શાંતિ આપજો કાંઈ.
બાવળી